આ ત્રણ અમૃત આપણા માટે મહત્વના છે: દુગ્ધામૃત, ચરણામૃત અને કથામૃત. કહેવાય છે કે 100 જન્મ પછી રૂપ મળે, 1000 જન્મે ગુણ મળે, 10,000 જન્મે વૈભવ મળે અને 1,00,000 જન્મ પછી હરિ, ગુરુ અને વૈષ્ણવનો સંગ મળે છે. બિન સતસંગ વિવેકન હોઈ, બીનો સતસંગ વિવેક ન હોઈ. બિન સતસંગ વિવેકન હોઈ. બીનો સતસંગ વિવેક ન હોઈ. રામ કૃપા બિન સુલભન સોઈ. 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 બિન સત્સંગ વિવેકન હોઈ. બિન સત્સંગ વિવેક. સત્સંગ વગર વિવેકની જાગૃત થતી નથી અને આ સત્સંગ ઠાકોરજીની કૃપા વગર પ્રાપ્ત થતું નથી. માટે કર્મોનો હંમેશા આભાર માનવો જોઈએ, કાયમ કહું. અને એ કર્મ કેવા છે? કર્મ છે ને એ અરીસા જેવા છે. અને અરીસો જેમ ખોટું નથી બોલતું, એવી રીતે આપણા જીવનમાં કરેલા કર્મો પણ ક્યારે ખોટું બોલતા નથી. જેવા કર્મ કર્યા હોય એવું ને એવું પ્રતિબિંબ અરીસાની જેમ આપણા જીવનમાં સામે આવે. ચાહે સારા કર્યા હોય તો સારા પ્રતિબિંબ આવે, ખરાબ કર્મ કર્યા હોય તો ખરાબ પ્રતિબિંબ આવે. અને આ આપણા જીવનમાં 3 સત્કર્મો જ્યારે ભેગા થાય છે, એક તો પોતાના જીવનનું કરેલું પુણ્ય, બીજું આપણા પૂર્વજોએ કરેલું પુણ્ય અને ત્રીજું આપણા પૂર્વ જન્મનું પુણ્ય. પોતાનું પુણ્ય, પૂર્વ જન્મનું પુણ્ય અને પૂર્વજોનું પુણ્ય, આ 3 ભેગા થાય ત્યારે આવું સત્સંગ સત્ર થાય કે આવા આયોજન થઈ શકે. અને એનાથી પણ 3ની પણ કોઈ ઉપર હોય તો એ ભગવદ કૃપા અને ગુરુદેવના આશીર્વાદ છે. અને આપણને ઠાકોરજી જે તક આપણને આપે છે, માટે કોઈએ બહુ સરસ કહ્યું કે પ્રસંગને સાચવતા, માણસને સમજતા અને તકને ઝડપતા આવડી જાય તો માનો તમે જિંદગી જીવી પણ લીધી અને જિંદગી જાણી પણ લીધી છે, જીતી પણ લીધી છે. જીવનમાં ક્યારેય પણ એવું ન માનતા કે મને જે કંઈ પણ પ્રાપ્ત થયું છે મારી હોશિયારીથી, મારી લાયકાતથી પ્રાપ્ત થયું છે. આ બધું ઠાકોરજીની કૃપાથી થાય છે. અને આપણે કહીએ છીએ કે ઠાકોરજીની કૃપા વગર તો પાંદડું પણ હલતું નથી. અને કર્મોની પીડા એ આપણે જ ભોગવવી પડે છે. પરંતુ યદી જો ધર્મનું બેલેન્સ આપણું મજબૂત હોય તો ભગવાન દયાની લોન જરૂર આપે છે.
અને આ ધર્મનું બેલેન્સ મજબૂત કરવા માટે આપણે સેવા સત્સંગ એમાં પ્રવૃત્ત રહેવું પડે, ત્યારે આપણું ધર્મનું બેલેન્સ મજબૂત થાય. અને આપણા જીવનમાં રહેલા લોભ મોહ માયા એ બધું જ આપણને આ કરવામાં જતા રોકે છે. જો આજે લિફ્ટમાં તમે જાઓ તો અહીં બહાર પણ છે, એમાં એક બાજુ 2 વ્યક્તિ, એક બાજુ 4 વ્યક્તિ. તો 4 થી વધારે કેટલોય તમારો લાડકડો હોય કે કેટલોય તમારી સખી હોય કે બહેનપણી હોય કે કોઈ બી હોય, 4 થી વધારે 5મો કે 6ઠ્ઠો મૂકશો અંદર તો એ લિફ્ટ ચાલશે જ નહીં. કે 2 થી વધારે 2 ની જે છે કેપેસિટી, તો એમાં 2 થી અધિક લેશો તો પણ એ નહીં જાય. તો જેમ એનું વજન વધી જાય તો લિફ્ટ પણ ચાલતી નથી, એ કે 2 ને કાઢો પછી ચાલે. એવી રીતે આપણી અંદર પણ આ વધારાના જે છે ને કામ ક્રોધ લોભ મોહ, એ આપણું જે છે ને ધર્મ એને ઊંચું જતા પાછું રોકી દે છે. એ કહે છે પહેલા વજન વધી ગયું, પહેલા આ બધું હળવું કરો, આ 2 જણને બહાર કાઢો, ત્યારે એ ચાલે છે. પણ આપણે એ બધું કાઢતા નથી, એને એવી રીતે વળગીને રાખ્યા છે, એવી રીતે લિપટાઈને રાખ્યા છે, જેમ ઠંડીમાં લોકો શાલમાં લિપટાઈ જાય ને એવી રીતે આપણે આપણા બધાને લિપટાઈને રાખ્યા છે. અને આજે પ્રભુ ક્યારે પણ કોઈનું લેતા નથી, અને કોઈનું લે છે તો એનું અનંત ગણું એને પાછું આપે છે. राई जितनी सेवा को फल मानत मेरु સમાન. અને આજે ભગવદ કૃપા, ગુરુદેવના આશીર્વાદ, આપણા પુણ્યો, આપણા પૂર્વજોના, આપણા પિતૃઓના પુણ્યો, એ બધા જ્યારે ભેગા થાય છે ત્યારે જ આપણા આંગણામાં ઠાકોરજી પધારે છે. અને આજે તો શ્રીજી બાવાના ધામમાં, અને શ્રીજી બાવા સ્વયં આજે આપણા આ હોલમાં પણ એ સાક્ષાત પધાર્યા છે ભાગવતજી સ્વરૂપે. આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા મારા વાલા. શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા મારા વાલા. શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. જય હો. જે નથી ઊભા થયા બેઠા બેઠા બી તાળી તો પાડી શકે હો, એમાં કોઈ ના નથી પાડી. આસો પાલવના મેં તો તોરણ બાંધ્યા. આસો પાલવના મેં તો તોરણ બાંધ્યા. આસો પાલવના મેં તો તોરણ બાંધ્યા.
સોપાલો નામે તો તોરણ બાંધ્યા ફૂલડેથી માર્ગ છાંટ્યો રે ફૂલડેથી માર્ગ છાંટ્યો રે આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે જય હો કેસર નામે તો સાથિયા પુરાવ્યા કેસર નામે તો સાથિયા પુરાવ્યા કંકુ કેસર નામે તો સાથિયા પુરાવ્યા કંકુ કેસર નામે તો સાથિયા પુરાવ્યા ફૂલડેથી માર્ગ છાંટ્યો રે ફૂલડેથી માર્ગ છાંટ્યો રે ભાવના તે આસન બિછાવ્યા રે એ ભાવના તે આસન બિછાવ્યા રે દાસી તમારી વાલા ગાડી ઘેલી થઈ છે દાસી તમારી વાલા ગાડી ગેલી થઈ છે દાસી તમારી વાલા ગાડી ગેલી થઈ છે દાસી તમારી વાલા ગાડી ગેલી થઈ છે તનના તે તાર સજાવ્યા રે ઓ તનના તે તારી સજાવ્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાબા પ્રેમને પધાર્યા રે લટકે ને મટકે આવ્યો મારો વાલો લટકે ને બટકે આવ્યો મારો વાલો લટકે ને મટકે આવ્યો મારો વાલો લટકે ને મટકે આવ્યો મારો વાલો મોહન મુરલી વાળો રે મોહન મુરલી વાળો રે આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે આજે આનંદ મારા મનના મંદિરમાં શ્રીજી બાબા પ્રેમે પધાર્યા રે
લટકે ને મટકે આવ્યો મારો વાલો, મોહન મુરલી વાળો રે, મોહન મુરલી વાળો રે. વૈષ્ણવ મંડળની એ જ વિનંતી, વૈષ્ણવ મંડળની એ જ વિનંતી, વૈષ્ણવ મંડળની એ જ વિનંતી, વૈષ્ણવ મંડળની એ જ વિનંતી. વારે વારે દર્શન આપો રે, વારે વારે દર્શન આપો ને. આજે આનંદ મારા મનના મંદિરમાં, શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં, શ્રીજી બાબા પ્રેમે પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં, શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં, શ્રીજી બાબા પ્રેમે પધાર્યા રે. શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા મારા વાલા, શ્રીજી બાબા પ્રેમથી પધાર્યા મારા વાલા, શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. શ્રીજી બાબા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં, શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. આજે આનંદ મારા મનના મંદિરમાં, શ્રીજી બાબા પ્રેમે પધાર્યા રે. શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. શ્રીજી બાબા પ્રેમથી પધાર્યા રે. શ્રીજી બાવા પ્રેમથી પધાર્યા રે. શ્રીજી બાબા પ્રેમથી પધાર્યા રે. બોલો ગોવર્ધન નાથ કી જય. સાક્ષાત ગોવર્ધનધર પ્રભુ આપણી મધ્યમાં વાંગમય સ્વરૂપથી વિરાજમાન થયા છે. કર્મોનો હંમેશા આભાર માનવો જોઈએ, કારણ કે કર્મ એ માનવીને તરાપો બનીને તારી પણ શકે છે અને ઘાતક બનીને મારી પણ શકે છે. ખરાબ કામ કરવાની તક દિવસમાં આપણને ઘણીવાર મળી જાય, પણ સારું કર્મ કરવાની તક આપણને ભાગ્યે જ ક્યારે મળતી હોય છે. અને મહાપ્રભુજી આજ્ઞા કરે કે આ કર્મ છે એ કામધેનુ જેવું છે, અને યદિ જો દોહતા આવડી જાય તમને તો આનંદ રૂપી દૂધની પ્રાપ્તિ થાય છે, એ જ આપણા કર્મોમાંથી. આ બાજુ ભાગવતનો જો સાધારણ અર્થ જોઈએ તો ભગવાને કહ્યું તે ભાગવત, ભગવતા પ્રોક્તમ ઇતિ ભાગવત. બીજું, વ્યાસ મુનિના હૃદયમાં બિરાજીને આ ભાગવતની રચના કરી અને શુકદેવજીના હૃદયમાં બિરાજીને જેનું ગાન કર્યું એ પણ ભાગવત છે, જેમાં સર્ગ વગેરે 10 પ્રકારની લીલાઓ કહી અને જેમાં દશમ સ્કંદની લીલા મુખ્ય એ પણ ભાગવત છે. અને ભગવાન અને ભગવદીઓની કથા એ પણ ભાગવત છે. સાત્વતનો એક અર્થ પ્રભુ પણ થાય અને સાત્વત એટલે કે પ્રભુના ભક્તો પણ થાય. માટે આ ભાગવતજીને સાત્વત સંહિતા કહેવાય છે. અને અહીં ભગવાન કરતા ભક્તોની કથા વધારે છે. અને મહાપ્રભુજી પૂર્વમાં પણ મેં કહ્યું કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય
પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આ ચારને પ્રમાણ માને છે. વેદ, ગીતા, ઉપનિષદ, વ્યાસસૂત્ર અને શ્રીમદ ભાગવત. 12 સ્કંદ છે, 335 અધ્યાય છે. શુકદેવજી અને રાજા પરીક્ષિતનો સંવાદ છે. આ ભાગવતજીનું આદિ ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપ કયું? કે જેનું બીજ ગાયત્રી મંત્ર છે. એ ગાયત્રી માંથી વેદ રૂપી વૃક્ષ થયું અને એ જ વેદ રૂપી વૃક્ષમાંથી જે પરિપક્વ ફળ છે શ્રીમદ ભાગવતજી છે. આ ભાગવતજીનું આધ્યાત્મિક રૂપ છે. અને આધિદૈવિક સ્વરૂપ તો તેને યમ વાંગમયી મૂર્તિ. આ તો સાક્ષાત પ્રત્યક્ષ કૃષ્ણ વર્તતે. પ્રત્યક્ષ કૃષ્ણ એવ હિ. સાક્ષાત કૃષ્ણ જે છે, શ્રીનાથજી જે છે, એ જ આ ભાગવતજી છે. એમાં કોઈ ભેદ નથી. જે એમના 12 અંગ છે, આ એમના 12 સ્કંદ છે. અને એટલા માટે જ તો ઠાકોરજીની સામે જે નિયમો પાલીએ છે એ બધા નિયમો ભાગવતજીની સન્મુખ પણ એ જ પાળવા જોઈએ. એટલા માટે તો ભાગવતજીને માથે ધરીએ, માથે પધરાવીએ. કેમ એમની આરતી ઉતારીએ, ભોગ ધરીએ, પ્રદક્ષિણા ફરીએ, ભેટ ધરીએ, કેમ પધરામણી થાય? આ સાક્ષાત ઠાકોરજીનું સ્વરૂપ છે. અને મહાપ્રભુજી જ્યારે સુબોધનીજીમાં વર્ણન કરતા પૂર્વ કેટલું બધું દૈન્ય પ્રગટ કરે છે. જેમ ઘણાને બોલવાનું કહો તો એ બોલે જાય, બોલે જાય, બોલે જાય, એવું નહીં. લખવાનું કહો તો લખે જાય, એવું નહીં. પણ મહાપ્રભુજી દૈન્યતાની સાથે સુબોધનીજી લખે છે કે લક્ષણામ નૈવ વક્ષ્યામિ ન ન્યૂનાદન્ય પૂર્ણમ આર્થિક તગમ તુ પ્રક્ષ્યામિ પ્રરોગ્ન કથનાદ્રતે. કે લક્ષણાના રૂપમાં હું અર્થ નહીં કરું, ન કોઈ ન્યૂન પદથી અન્ય પદની પૂર્તિ કરીશ, પરોક્ષ કથન પણ ન કહેતા, કેવલ ને કેવલ એનો યથાર્થ અભિપ્રાય જે હશે એ જ હું કહીને બતાવીશ. અને પ્રથમ સ્કંદમાં પ્રથમ અધ્યાયની કારિકામાં મહાપ્રભુજીએ એક સ્થાને પોતાનો પરિચય ખાલી આપ્યો છે. અર્થમ તસ્ય વિવેચિતુમ નહીં વિભુ વૈશ્વાનરાદ્વાક્પતે રન્યસ્તત્ર વિધાય માનુષતનુમ મામ વ્યાસવ શ્રીપતિ દત્વા જ્ઞાંચ કૃપાવલોકનપટુ યસ્માદતો અહં મુદા ગૂઢાર્થ પ્રકટીકરોમિ બહુધા વ્યાસસ્ય વિષ્ણોઃ પ્રિયમ. મહાપ્રભુજી અહીં લખે છે કારિકામાં કે શ્રીમદ ભાગવત શાસ્ત્રના અર્થનું વિવેચન કરવા માટે વાણીના પતિ વાકપતિ વૈશ્વાનર સિવાય અન્ય કોઈ પણ સમર્થ નથી. માટે કૃપાવલોકન પટુ શ્રીપતિ ભગવાને મને, એટલે કે વલ્લભ કહે છે, મને વ્યાસજીની જેમ મનુષ્ય અવતાર ધારણ કરીને એવું અર્થ પ્રગટ કરવા માટે આજ્ઞા કરી છે. તેથી હું વ્યાસજી અને ભગવાન વિષ્ણુને પ્રિય
એ શ્રીમદ ભાગવતના ગૂઢાર્થને આનંદપૂર્વક હું પ્રગટ કરું છું. મહાપ્રભુજી કહે છે કે મને વ્યાસજીની જેમ મનુષ્ય અવતાર ધારણ કરાવીને મોકલ્યો છે. માટે તો મહાપ્રભુજીના પ્રાગટ્યના પ્રયોજન છે કે દૈવી જીવોનો ઉદ્ધાર કરો, બ્રહ્મવાદનું સ્થાપન કરો, માયાવાદનું ખંડન કરો અને ભાગવતજીના ગૂઢાર્થને પ્રગટ કરો. આપણે ત્યાં બે ગ્રંથોની આગળ શ્રીમદ પદ લાગે છે. એક તો શ્રીમદ ભાગવત અને બીજું શ્રીમદ ભગવદ ગીતા. આ બેની આગળ જ શ્રીમદ લાગે છે. બાકી તમે શ્રીમદ રામાયણ, શ્રીમદ મહાભારત ક્યારે સાંભળ્યું? આ બેનો સીધો સંબંધ ઠાકોરજી સાથે છે. ગીતાજી પણ સ્વયં ભગવાને અર્જુનને કહી છે અને ભાગવતજી પણ ભગવાને જ 4 શ્લોકમાં બ્રહ્માજીને કહી છે. તો આ શ્રીમદ અર્થાત સૌભાગ્યયુક્ત અને ભાગવતજીની શોભા તો સ્વયં ભગવાન પોતે છે. બીજું, ભગવાન રસ રૂપ છે અને રસ 10 પ્રકારના છે. જે કાવ્ય શાસ્ત્રમાં 10 પ્રકારના રસ બતાવ્યા છે, નાટ્ય શાસ્ત્રમાં શૃંગાર રસ, શાંત રસ, હાસ્ય રસ, કરુણ રસ, રૌદ્ર રસ, વીર રસ, ભયાનક રસ, બીભત્સ રસ, અદ્ભુત રસ, ભયાનક રસ, શાંત રસ. આ 9 રસ છે અને 10મો રસ છે ભક્તિ રસ. આ 10 રસ જેના અંદર છે અને 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એને પણ રસરૂપ માન્યા. તો આમ 10 રસને જ પુરુષાર્થ, 4 પુરુષાર્થ, આમ 14 રસયુક્ત શ્રીમદ ભાગવતજી છે. બીજી રીતે જોઈએ તો 10 ઇન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય તથા 4 અંતઃકરણના ધર્મો, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ તત્વ. આમ 10 ઇન્દ્રિય અને 4 અંતઃકરણના તત્વ. તો આવી રીતે 14 રસોમાં આનંદ મગ્ન કરાવનાર એ શ્રીમદ ભાગવતજી છે. જે ભગવાને કહેલું છે, ભગવાનનું જ પરિચય કરાવવા વાળું છે અને જેનું ભગવાન જ સ્વયં ફલ છે એ શ્રીમદ ભાગવતજી છે, જે ભગવાન અને ભક્તોથી સંબંધિત છે. આ ભાગવતજીના શ્રવણ, કીર્તન, સ્મરણ રૂપ સેવનથી પ્રભુમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે. આ પ્રીતિ ભક્તિ રૂપ છે અને ભગવાનની ભક્તિથી મોહ, લોભ તથા ભય અથવા નિરાશા દૂર થાય છે. પ્રશ્ન થાય કે જેને આપણે ક્યારે જોયો નથી તો એના ઉપર પ્રેમ કેવી રીતે જાગૃત થાય? તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે નિષ્કામ ભાવે પોતાની યોગ્યતા અનુસાર સતત સેવા ચાલુ રાખવાથી એ ભગવત સ્વરૂપમાં આસક્તિ આપણી દ્રઢ થાય છે અને જેના કારણે આપ એક દિવસ ઠાકોરજી સાનુભાવ જતાવે છે. જેમ વાર્તાજીમાં આવે છે, તા પાછે સાનુભાવ જતાવન લાગે ઓર માંગ માંગ કે અરોગન લાગે. એવી જ રીતે ભાગવતજી પ્રત્યે પણ જાણવું જોઈએ. ભાગવત એ પ્રભુ પ્રત્યે પ્રેમ વધારનારું શાસ્ત્ર છે અને ભગવાન અવતાર કાળમાં જ્યારે પ્રગટ થાય છે ત્યારે પોતાના રસને પણ પ્રગટ કરે, જેથી કરીને અવતાર કાળમાં જે ભક્તો હતા એમને એ રસ આપમેળે મળી જતું હતું. પણ અનવતાર કાળ દશા જેમ કે હમણાં છે ત્યારે પ્રભુ આ ભાગવતજી, સત્સંગ, ગુરુદેવના વચન એના દ્વારા આપણી અંદર એ રસને જાગૃત કરે છે, પ્રગટ કરે છે, પ્રેમ જાગૃત કરે. કદાચ શંકા થાય
કે આપણને આટલી વાર શ્રવણ કર્યા બાદ પણ કેમ પ્રેમ જાગૃત થતો નથી? તો મહાપ્રભુજી 3 રીત બતાવે છે. અધિકારમ અભિપ્રાયમ જ્ઞાત્વા ભક્ત મુખે નહીં સ્વીકૃતોસી મયા નાથ સકૃત શ્રવણ માત્રેણ કૃષ્ણે પ્રેમ ભવે ધ્રુવમ. ભાગવત શ્રવણની 3 વિશેષ રીત છે. એક તો ભાગવતના તાત્પર્યનું સારી રીતે જ્ઞાન હોવું જોઈએ. બીજું, ગમે તેના મુખેથી શ્રવણ ન થાય, ભગવદીયના મુખે શ્રવણ કરવું જોઈએ. અને ત્રીજું, શ્રોતાના હૃદયમાં વૈરાગ્ય હોવો જોઈએ. પણ આપણે સંસારમાં કલિકાલમાં રહીએ છીએ, આવા માયા મોહના વાતાવરણમાં રહીએ અને ત્યાં વૈરાગ્ય ક્યાંથી જાગે? પણ કમસે કમ સેવામાં હોય એટલા એ દરમિયાન તો વૈરાગ્ય રહેવું જોઈએ. આપણે સત્સંગ કથામાં હોઈએ એ દરમિયાન પણ એ આપણને વૈરાગ્ય જો યદિ આવી જાય તો પણ આપણા સાંભળ્યાની સાર્થકતા છે. અને વૈરાગ્યનો અર્થ એ જ નથી કે ભગવા પહેરીને નીકળી ગયા અને એ જ વૈરાગ્ય, કે દીક્ષા લઈને નીકળી ગયા એ જ વૈરાગ્ય. પણ વૈરાગ્યનો અર્થ એ છે કે બીજે બધેથી આપણો રાગ નીકળીને અને ઠાકુરજીમાં અનુરાગ લાગી જાય, એનું નામ છે વૈરાગ્ય. એ પુષ્ટિ માર્ગી વૈરાગ્ય છે કે ભલે આપણું સંસાર રૂપી કાદવમાં મન રહે, પણ મન તો એક કમલ જેવું એ ઠાકુરજીમાં જ રહેવું જોઈએ. જલ કમલવત રહેવાનું, એમ વારે વારે તમને આપણું માર્ગ શીખવાડે છે. તન સંસારમાં રાખો પણ મનને પ્રભુમાં રાખો. જો આખો દિવસ ન રાખી શકતા હોય તો સેવા દરમિયાન તો રાખો ને રાખો. બાકી આપણે ત્યાં શું થાય છે? જ્યાં સેવામાં આવ્યા નહીં કે ત્યાં જ આપણી આંખોની સામે બધા પિક્ચરો શરૂ થઈ જાય. બધે જગ્યાએ મન લાગે, પણ જ્યાં લાગાડવાનું છે ત્યાં જ ન લાગે, બાકી બધે લાગે. અને એટલા માટે આપણે વારે વારે એને સાંભળવું પડે, વારે વારે આપણે દોડવું પડે છે. આવો એ ભાગવતજીના મહાત્મ્યમાં આપણે પ્રવેશ કરીએ. આ ભાગવતજી ગ્રંથના જે પુસ્તકો છે પ્રાપ્ત, એમાં 2 મહાત્મ્ય આપેલા છે. એક પદ્મ પુરાણ અંતર્ગત, બીજું સ્કંદ પુરાણ અંતર્ગત. પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય છે એ 6 અધ્યાયમાં છે, જ્યારે સ્કંદ પુરાણ અંતર્ગત મહાત્મ્ય છે એ 2 અધ્યાયમાં છે, એ 4 અધ્યાયમાં છે. અને પદ્મ પુરાણ અંતર્ગત 6 અધ્યાયમાં છે. જુઓ, આ પદ્મ પુરાણ અંતર્ગત મહાત્મ્ય એ વધારે પ્રચલિત છે. અને એમાં જે 6 અધ્યાય છે મહાત્મ્યના, આ ભગવાનના જ 6 ગુણ છે: ઐશ્વર્ય, વીર, યશસ્વી, જ્ઞાન અને વૈરાગ્ય. અને અહીં ભાગવતજીનો શ્રવણ કરતા પૂર્વ એ મહાત્મ્યનું શ્રવણ કરવું જોઈએ. કારણ કે જ્યાં સુધી મહાત્મ્ય જ્ઞાન દ્રઢ ન થાય, કોઈનું પણ આપણે મહાત્મ્ય ન સાંભળીએ, ત્યાં સુધી એના પ્રત્યે સ્નેહ જાગૃત થતો નથી. અને જ્યાં સુધી આપણને સ્નેહ જાગૃત ન થાય, ત્યાં સુધી આપણને પ્રીતિ ન જાગે, ત્યાં સુધી આપણે એ વસ્તુની પ્રાપ્તિ કરી શકતા નથી. આવો આ 6 અધ્યાય જે પ્રભુના જ 6 ગુણ છે, એમાં આપણે પ્રવેશ કરીએ અને યથામતિ એનું શ્રવણ કરીએ, દર્શન કરીએ. મહાપ્રભુજી આજ્ઞા કરે છે, જ્ઞાત્વા પાને મહાન રસ, કે જ્ઞાનપૂર્વક સાંભળવાથી મહાન રસની પ્રાપ્તિ થાય છે. જેમ અસહ્ય તાવ આવ્યો હોય આપણને, અને એટલો બધો તાવ આવ્યો છે, 2 ડિગ્રી 3 ડિગ્રી,
અને એ વખતે આપણને જે મન ભાવતી વસ્તુ હોય ને એ પણ સામે થાળી લાવીને મૂકી દે ને તો એમાંથી સ્વાદ આવતો નથી. કેમ? કારણ કે તાવ આવેલો છે, જ્વર ચડેલો છે. અને જ્યાં એ તાવ ધીરે ધીરે ઓછો થાય તો એ જ વસ્તુમાંથી સ્વાદ આપણને ધીમે ધીમે આવવા લાગે છે. એવી રીતે જ્યાં સુધી આપણી અંદર અજ્ઞાન રૂપી તાવ ભરેલો છે ત્યાં સુધી આપણને કોઈ જાતનો રસ એમાં આવવાનો જ નથી, સ્વાદ આવવાનો જ નથી. પણ એકવાર સાંભળ્યું તો થોડો અજ્ઞાન દૂર થયું, બીજી વાર સાંભળ્યું તો એનાથી અજ્ઞાન થોડું દૂર થયું. એમ મુહું રહો, વારંવાર એને સાંભળવાનું છે. અને જેમ જેમ અજ્ઞાન રૂપી તાવ દૂર થતો જશે તેમ ગ્રંથ તો આનો આ જ છે, પણ એમાંથી તમને અધિક ને અધિક રસ પ્રાપ્ત થતું જાય છે. કાયમ કહું કે જેમ આપણે ત્યાં કઠોળ છે, આ કઠોળ એ કઠણ છે, વાલ છે, ચણા છે, મગ છે વગેરે. તો બહેનો જ્યારે આ જ કઠોળને બનાવે ત્યારે શું કરે? સીધા બનાવી દે? નહીં, પહેલા એને અમુક સમય સુધી પાણીમાં પલાળી રાખે, ત્યારે એ કઠોળતા છોડીને કોમલ બને છે અને ત્યારે ખાવાના કે ભોગ ધરવાના ઉપયોગમાં આવે. એવી જ રીતે આપણું હૃદય પણ કઠણ છે. અને આ કઠણ હૃદયને જો યદિ સત્સંગ રૂપી પાણીમાં, કથા રૂપી પાણીમાં પલાળી રાખશો તો જ એ દ્રવીભૂત થશે અને ઠાકોરજીના લાયક બનશે. ત્યારે એવા દ્રવીભૂતમાં આનંદની આવિર્ભાવ આનંદનું થાય છે. તો જુઓ, કાયમ કહું કે જેમ પરણવા જઈએ ત્યારે લોકો બીજા કોઈનો આશ્રય લે કે ના લે, પણ એમાં બી બહેનો તો ખાસ કરીને વિવાહ અર્થે જાય તો કોઈ બીજાનો આશ્રય ન લે તો ચાલે, પણ બ્યુટી પાર્લરનો આશ્રય તો લે ને લે જ. અને હવે એનો ટ્રેન્ડ ત્યાં સુધી ચાલ્યો કે બેસણામાં સમાચાર આવ્યા હોય તોય પહેલા એક દાડા પહેલા મેકઅપ કરાવી આવે. એટલો બધો ગાંડો ટ્રેન્ડ ચાલ્યો. તો હવે એમાં કાળા હોય તો ધોળા થવાની કોશિશ કરે, ધનુષ બાણ કરાવે, નંજન કરાવે, આ કરાવે તે કરાવે, બધા જ લપેડા એ કરાવીને અને પછી પરણવા જાય કે બીજું જે બી ક્યાંય પ્રસંગમાં જાય. તો હું એમ કહું છું કે આપણા વિવાહ થવા જઈ રહ્યા છે ભાગવતજીના માધ્યમથી ઠાકોરજીની સાથે. અને એ વખતે આ ભાગવતજી જે છે એ આપણા ભક્તોનું, વૈષ્ણવોનું બ્યુટી પાર્લર છે. અને અહીં કયા શૃંગાર સજવાના છે? એના અર્થો રૂપી, એના શ્લોકો રૂપી, ગૂઢાર્થ રૂપી એ શૃંગાર સજી ધજીને એનું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી ઠાકોરજી સાથે વરવા જવાનું છે. કે ઠાકોરજી, અમે હમણાં સુધી ખાલી આપને ચિત્રજી કે લાલન જ માનતા હતા, પણ આપ કોણ છો કે જે ભાગવતજીમાં દશવિધ લીલા આપની બતાવી છે, જે અનંત કોટી બ્રહ્માંડના નાયક છે, જે ઠાકોરજી નરસિંહ પણ બન્યા છે, જે ઠાકોરજી વામનજી પણ બન્યા છે, જે રામ પણ બન્યા છે, જે કૃષ્ણ પણ બન્યા છે, એ જ મારા ઘરે નાનકડા કબાટમાં ઠાકોરજી બિરાજી રહ્યા છે. આ મહાત્મ્ય જ્ઞાન આવવું જોઈએ આપણા ઠાકોરજી પ્રત્યે. તો આપણને સેવામાં રુચિ જાગે. આપણે કહીએ કોણ બિરાજે? ચિત્રજી. એટલા જોરથી જાણે કોઈ ગુનો કર્યો. ચિત્રજી નથી એ, ખાલી એ ગોરધનનાથજી બિરાજે છે આપણે ત્યાં, પણ આપણને એમને ચિત્રજી સ્વરૂપે પધરાયા છે. એ જ યશોદોત્સંગ લાલિત આપણે ત્યાં કોઈને ત્યાં લાલન રૂપે બિરાજતા હોય. તો કહેવાનું તાત્પર્ય છે કે આવી રીતે મહાત્મ્ય જ્ઞાન દ્રઢ કરવું પડે. અને આજે જે લોકો ખાલી શ્રીનાથજી સમજીને શ્રીનાથજી આવ્યા કે શ્રીનાથજી છે, અરે ત્યાંનો ઠોર વખણાય, ઊંચો હાથ કરેલા શ્રીનાથજી, ત્યાંનો પ્રસાદ ચકાચક કોઈ આવ, ખાલી એટલું જ જાણે છે, એ લોકોને એ જ ભાવે દર્શન થાય છે. પણ
જે લોકોએ અષ્ટસખાની વાર્તાઓ વાંચેલી છે, 84,252ની વાર્તા વાંચેલી છે, શ્રીનાથજીની પ્રાગટ્ય વાર્તા વાંચેલી છે, અને એક એક એવી લીલાઓ ઠાકુરજીએ સાક્ષાત કરેલી છે, એ વાંચ્યા પછી તમે ત્યાં દર્શન કરશો તો આ શ્રીજી બાવા કયા છે? જે ખાલી ચકાચક આરોગે એ જ નથી. આ શ્રીજી બાવા જે ગોવિંદ સ્વામીના કંધા ઉપર ચડીને ખેલતા, જે ઠાકુરજી આજે અનેકવિધ લીલાઓ કરેલી છે, ગિરિરાજજીમાં ચાક આરોગતા, કુંભનદાસની ગોદીમાં બિરાજતા, આ એ શ્રીજી બાવા છે. અને આજે આપણે જે કથા સાંભળી રહ્યા છે એમના જ વાંગમય સ્વરૂપ શ્રીમદ ભાગવતજી, એ બધી કથા કોની છે? એમની છે. જે દેવ દમન છે, જે પૂર્વમાં પણ કહ્યું આટલા બધા દેવોનું દમન કરી ચૂક્યા છે, એ ઠાકુરજી અહીં બિરાજે છે. અને આવો આવી રીતે મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થાય, મહાત્મ્ય સાંભળ્યા પછી પ્રીતિ વધારે જાગે. આજે તમે નવી ગાડીનું કોઈ મોડલ બહાર પડ્યું હોય, પહેલા એની આખી બુકલેટ વાંચશો, આ કરશો, એનું મહાત્મ્ય લેશો કે આમાં શું શું ફેસિલિટી છે, કેટલી સીસી પાવરની છે, કે કેટલી આની એવરેજ છે, કે આ છે કે તે છે, એ બધું જાણ્યા પછી તમે એને લો છો, ખરીદો છો. તો મહાત્મ્ય જાણ્યા વગર તો કોઈ કશું નથી લેતું, અને મહાત્મ્ય જાણ્યા પછી લઈએ ત્યારે એમાં પ્રીતિ વધારે થાય છે. એવી રીતે પણ મહાત્મ્ય શ્રવણ કર્યા પછી યદિ જો ભાગવતજી શ્રવણ કરવામાં આવે તો એમાં વિશેષ પ્રેમ જાગૃત થાય છે. અને આવો આપણે વ્યાસજીના શબ્દોમાં મંગલાચરણ કરીએ, જેમણે 32 અક્ષરમાં ભગવાનનો પરિચય આપ્યો છે. મંગલાચરણમાં સચ્ચિદાનંદ રૂપાય, બધા બોલો, સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયં નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયં નુમઃ, શ્રી કૃષ્ણાય વયમ નુમઃ, શ્રી કૃષ્ણાય વયં નુમઃ. બોલો કૃષ્ણ કનૈયા. લાલ કી જય. જો ભાગવતજીની અંદર કોઈ પણ પુરાણોનું મહાત્મ્ય નથી, પણ અન્ય પુરાણોમાં ભાગવતજીનું મહાત્મ્ય મળે છે. જેમ કે કૌશિક સંહિતા, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ, પદ્મ પુરાણ, સ્કંદ પુરાણ વગેરેમાં. તો અહીં આપણો વિવાહ માનો ઠાકોરજી સાથે થવા જઈ રહ્યો છે, તો વિવાહ થાય ત્યારે કન્યા પક્ષવાળા હોય કે વર પક્ષવાળા હોય, ખાસ તો કન્યા પક્ષવાળા, કે પહેલા 3 વાતોનું સ્પષ્ટીકરણ કરે છે કે એક તો એ દેખાય છે કેવો કે કેવી, બીજું એનો સ્વભાવ કેવો છે, અને કરે છે શું. 3 વસ્તુનું સ્પષ્ટીકરણ થાય છે વિવાહ વખતે, કે એક તો દેખાવમાં કેવો છે, સ્વભાવ કેવો છે, અને કાર્ય શું કરે છે શું. તો અહીં આપણને 32 અક્ષરમાં આ શ્લોકમાં બતાવ્યું છે ભગવાનનું સ્વરૂપ, ભગવાનના કાર્ય અને ભગવાનનો સ્વભાવ. તો કહે છે પ્રભુ કેવા છે? સચ્ચિદાનંદ રૂપાય, બધા બોલો, સચ્ચિદાનંદ રૂપાય. પ્રભુ સત, ચિત અને આનંદ સ્વરૂપ છે.
સત એટલે કે સદાનંદ, ચિત એટલે કે ચિદાનંદ અને આનંદ એટલે કે પરમાનંદ સ્વરૂપ છે. અને મહાપ્રભુજીનું પણ પહેલું જ નામ સર્વોત્તમજીમાં છે આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. આનંદ સ્વરૂપ દ્વારા ઠાકુરજી સ્નેહ દશાનું દાન કરે, પરમાનંદ સ્વરૂપ દ્વારા ઠાકુરજી આસક્તિ દશાનું દાન કરે અને પૂર્ણાનંદ સ્વરૂપ દ્વારા ઠાકુરજી વ્યસન દશાનું દાન કરે છે. આનંદ, પરમાનંદ અને પૂર્ણાનંદ. પૂર્ણ આનંદ ભગવાન સદઘન, ચિદઘન અને આનંદ ઘન સ્વરૂપ છે. અને આ જ ત્રણ સ્વરૂપને આધારિત સૃષ્ટિક્રમનું સર્જન કરે છે. તો માટે ભગવાને પોતાના સદગુણમાંથી આ જગતને ઉત્પન્ન કર્યું. તો આ જગતમાં શું છે? સદગુણ છે, પણ ચિદ ગુણ નથી અને આનંદ ગુણ નથી. ત્યારબાદ એટલા માટે તો જો આ જગત સદગુણ છે, માટે અન્ય આચાર્યોએ કહ્યું કે બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા. પણ મહાપ્રભુજી આ મતમાં સહેમત થયા નહીં. બ્રહ્મ સત્ય છે તો જગત પણ સત્ય છે, કારણ કે બ્રહ્મની જ આ રચના છે જગત. અને બ્રહ્મની રચના, બ્રહ્મ દ્વારા રચેલું જગત ક્યારે પણ અસત્ય હોઈ શકે નહીં. અને જો યદિ જગત અસત્ય હોત તો અહીં કરેલા પુણ્યો કેમ આપણને આવનારી પેઢીઓને પણ ફળ આપે છે, અને કેમ આપણા પૂર્વ જન્મમાં પણ ફળ આપે અને આવતા જન્મમાં પણ ફળ આપે. આ જગત સત્ય હોવાથી અહીં પિતૃઓ, બ્રાહ્મણોને જમાડવાથી પિતૃઓ તૃપ્ત થઈ જાય છે. ગૌગ્રાસ આપવાથી એ દેવો તૃપ્ત થઈ જાય છે. જો જગત અસત્ય હોત તો અહીં કરેલા બધા કર્મ પણ અસત્ય થઈ જાત. એક સોપારીની અંદર બ્રાહ્મણ કે અહીં ગણપતિ છે તો ત્યાં ગણપતિ પ્રગટ થાય છે, મંત્રો થાય, મંત્રોચ્ચાર થાય ત્યારે. તો આ જગત સત્ય છે માટે. તો અસત્ય શું છે? મહાપ્રભુજી કહે કે જગત અસત્ય નથી, પણ જગતમાં વ્યાપ્ત અહંતા, મમતા, સંસાર અસત્ય છે. બાકી જગત તો સત્ય જ છે. અને સત્ય સ્વરૂપમાંથી જગત ઉત્પન્ન કર્યું, માટે જગતમાં સદગુણ રહેલો છે. ભગવાને સદ અને ચિદગુણમાંથી જીવને ઉત્પન્ન કર્યો, માટે જીવની અંદર સદગુણ પણ છે, ચિદગુણ પણ છે. અને આનંદ ગુણ ભગવાને પોતાની પાસે રાખ્યો. અને જીવને આનંદ સંસારમાંથી મળે છે. પણ આ આનંદ મળી જાય, પણ કેવો આનંદ છે? ક્ષણિક, થોડી વાર માટેનો. કાયમી આનંદ નથી મળતો આપણને આ સંસારમાંથી. આજે કોઈ નવી ગાડી લીધી તો 5 વર્ષ પછી બીજી નવી આવશે, તો એ આનંદ મટીને ક્યાં જશે? એમાં. સવારે ભોજન કર્યું એનાથી અધિક સાંજે વધારે સ્વાદિષ્ટ બનશે, તો સવારના ભોજનનો આનંદ ક્યાં ગયો? સાંજના ભોજનમાં. કહેવાનું છે તાત્પર્ય એ કે આજે હમણાં જે આનંદ મળી રહ્યો છે સંસારમાંથી, એ કાયમી નથી, ક્ષણિક છે. જ્યારે પૂર્ણ આનંદ સ્વરૂપ કોઈ હોય તો એ આપણા ઠાકુરજી છે. માટે તો મહાપ્રભુજી કહે કે હું તમને આનંદનું એડ્રેસ આપું છું, સરનામું આપું છું. જો તમારે આનંદ પૂર્ણ જોઈતો હોય તો ક્યાં જાઓ? પૂર્ણાનંદો હરિસ તસ્માત કૃષ્ણ એવ ગતિર્મમ. કે તમારે પૂર્ણ આનંદ જોઈતું હોય તો ઠાકુરજીની શરણાગતિ લો. આનંદના 3 ગુણ છે: સચ્ચિત આનંદ, અને ભગવાનનું સતરૂપ એટલે કે આપણું શરીર, ચિદરૂપ એટલે કે જીવાત્મા, અને આનંદ રૂપ એટલે કે આપણો અંતર્યામી. પણ એક અંશમાં અને ત્રણેય જુદા જુદા થઈને રમી રહ્યા છે. અને આ સત્ય સંકલ્પ ભગવાનના સદ અંશમાંથી આવિર્ભાવ પામેલું હોવાથી જગત પણ સત્ય છે.
અને બ્રહ્મની કૃતિ હોવાથી બ્રહ્માત્મક છે. અને જુઓ, આનંદ એવી વસ્તુ છે કે કોઈ વસ્તુ આપણી પાસે હોય તો આપણે બીજાને આપીએ, પણ આનંદ એવી વસ્તુ છે કે જે આપણી પાસે ન હોવા છતાં પણ આપણા મન, વચન અને કર્મથી બીજાને આપી શકીએ છીએ. ઉપનિષદ એમ કહે છે કે આનંદ જ બ્રહ્મ છે, આનંદ જ સાચું જ્ઞાન છે, અને આનંદથી જ બધા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે, અને આનંદમાં જ છેલ્લે સમાઈ જાય છે. આનંદ મનની અંદર બહાર ક્યાંય નથી, પણ પ્રભુ સાથેના ઐક્યમાં આપણો આનંદ રહેલો છે. અને શાસ્ત્રમાં આનંદના 3 પ્રકાર બતાવ્યા: વિષયાનંદ, બ્રહ્માનંદ અને ભજનાનંદ. લૌકિક ભોગ ભોગવવાથી જે આનંદ પ્રાપ્ત થાય આ વિષયાનંદ છે. મોક્ષ પ્રાપ્તિનો આનંદ જે છે એ બ્રહ્માનંદ છે, અને ભક્તિથી જે આનંદ મળે છે એ જ ઠાકોરજીનું ભજનાનંદ છે. અને આ ભજનાનંદનું દાન ઠાકોરજીએ ગોપીઓને વેણુ વગાડી બોલાવી, અને ઠાકોરજીએ ત્યાં પછી ભજનાનંદનું દાન રાસલીલામાં કર્યું. અને એવા આનંદ નિધિ આપણા ઠાકોરજી છે. એ આનંદનું સ્વરૂપ છે, માટે તો પરમાનંદાસજી ગાય છે, આનંદ કી નિધિ નંદ કુમાર. आनंद की निधि नंद कुमार, आनंद की निधि नंद कुमार, आनंद आनंद की निधि नंद कुमार, आनंद की निधि नंद कुमार, प्रगट परि ब्रह्म नट भेष नराकृत जगमोहन लीलावतार, आनंद आनंद की निधि नंद कुमार, आनंद की निधि नंद कुमार. श्रवणन आनंद लोचन आनंद, श्रवणन आनंद लोचन आनंद, मन में आनंद आनंद मूर्ति, गोकुल गायन गोकुल गायन गोकुल गायन, आनंद नंद यशोदा आनंद मूर्ति, आनंद निधि नंद कुमार, आनंद निधि नंद कुमार.
ચરાવત સબ દીન આનંદ ધેનુ ચરાવત બેનુ બજાવત આનંદ કંદ ખેલત સત સત કુતૂહલ આનંદ રાધાપતિ રાધાપતિ વૃંદાવન ચંદ આનંદ આનંદ નિધિ નંદ કુમાર 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 સુગમુનિ આનંદ ભક્તનની સદિર ચરણ કમલ ચરા ચરણ કમલ અનુરાગ નિરંતર ચરણ કમલ અનુરાગ નિરંતર અતિ અતિ આનંદ પરમાનંદ દાસ આનંદ નિધિ નંદ કુમાર આનંદ 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 હે આનંદ 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 નિધિ નંદ કુમાર આનંદ નિધિ આનંદ નિધિ આનંદ નિધિ નંદ કુમાર આનંદ કી નિધિ નંદ કુમાર. સિદ્ધાંત મુક્તાવલીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે બ્રહ્મનું આદિ ભૌતિક રૂપ જગત છે, આધ્યાત્મિક રૂપ અક્ષર બ્રહ્મ છે અને આધિદૈવિક રૂપ કૃષ્ણ પોતે છે. પરમ બ્રહ્મ તુ કૃષ્ણો હિ સચ્ચિદાનંદ કમ બૃહદ દ્વિરૂપમ તદ્ધિ સર્વસ્યામ દેકમ તસ્માદ વિલક્ષણમ. ભગવાન સત ચિત અને આનંદ સ્વરૂપ છે. જુઓ, પુસ્તકાલયમાં જાઓ તો પુસ્તક મળે, ઔષધાલયમાં જાઓ ઔષધ મળે, મદિરાલયમાં જાઓ મદિરા મળે. એવી જ રીતે નંદાલયમાં જ્યારે તમે જાઓ છો એ ત્યારે આનંદ આનંદ અને આનંદ જ મળે છે. આ નંદાલય એ હવેલી હોય કે જ્યાં આપણા ઠાકુરજી બિરાજતા હોય, ભલે આટલી જગ્યા હોય કે આટલી હોય કે આટલી હોય, એ બધું નંદાલય જ છે. ભાવ મુખ્ય છે, સાધન મુખ્ય નથી. અને એટલા માટે આ આનંદ નિધિનું પ્રાગટ્ય એ નંદરાયજીને ત્યાં થયું અને માટે આપણે દર વખતે બોલીએ છીએ કે નંદ કે આનંદ ભયો, નંદ કે કૃષ્ણ ભયો, નંદ કે લાલો ભયો નથી બોલતા. નંદ કે આનંદ ભયો, કે આનંદ નિધિની આનંદ નિધિ ક્યાં પ્રગટ્યા છે? એ નંદરાયજીને ત્યાં.